સિટી અપડેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના સરથાણા વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક સામે આવ્યો છે। સાયોના પ્લાઝા ખાતે વોચમેન દ્વારા એક ઇસમને સિગરેટ પીધા બાદ દીવાસળી જ્યાં ત્યાં ન ફેંકવા ટોકતા મામલો બગડ્યો હતો। ઉશ્કેરાયેલા ઇસમ અને તેના સાથીદારો દ્વારા પ્લાઝાના પાછળના ભાગમાં પાર્ક કરાયેલ વોચમેનનું બાઇક પેસેજમાં લાવી તેને લાતો મારી પછાડવામાં આવ્યું હતું। ત્યારબાદ બાઇકની પેટ્રોલની નળી કાઢી આગ લગાવી આરોપીઓ ફરાર થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરવામાં આવી હતી। પુણા ફાયર ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં બાઇક સંપૂર્ણ રીતે બળીને ખાખ થઈ ગયું હતું। સદનસીબે ધૂળેટીનો તહેવાર હોવાથી વધુ દુકાનો બંધ હતી, નહીં તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત। સરથાણા પોલીસે સીસીટીવીના આધારે 2 ઇસમોને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સિટી અપડેટ ન્યૂઝ સુફિયાન મુલ્લા, જોડાયેલા રહો, કારણ કે હવે શહેર નહીં સમગ્ર દેશ કહેશે। આ છે સિટી અપડેટ ન્યૂઝ।